તો ગાઈઝ મોર્નિંગમાં જો અમારે તો આ રીતે રોજ સવારે પ્રભાત ફેરી આવે અને કાકા રોજ ભજન ગાવા માટે અહીંયા રોજ બધી શેરીઓમાં ફરતા હોય. તો અમારે તો પ્રભાત ફેરીવાળા કાકા આવે સવારમાં જુઓ. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. ગંગાધરા ગંગાધરા હરે હરે ભોલે. જય શ્રી કૃષ્ણ. નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ગુડ મોર્નિંગ. આજ ક્યાં જવાનું? પાટણ જવાનું કોલેજમાંથી. તો ધ્રુવીન તો આજ તો પાટણ જવાનું અને અમે પણ ક્યાંક જઈએ પાછા. ક્યાં? શું કરવા કહું? સુંઢિયા જવાનું. તો મમ્મી શું કરા? ગુલાબના છોડ વાઈએ જો ગામડેથી. કેટલું વાવ વાવ કરશે જો મને તો શોખ એટલો છે ને જે જાડી જાડી દાળીઓ આપી અને કુંડા લાયેલા હતા. પેલા મોટા કુંડામાં એક બધું સૌથી મોટા કુંડા વાઈએ ફૂલ આવશે કે નહીં? આવશે જ નહીં. મહેનત તો કરીએ. ટ્રાય મારવાની. જો મેં એની ડુંગળી કેટલી મોટી થઈ ગઈ નહીં? ડુંગળીના ફોતરા કાઢીને પછી વાઈ તેને જો કશું નહીં, આપણે ઉપરથી એ લઈ લેવા નીલું નીલું. અને રાત રાણીના તો કેટલા બધા પેલા ફૂલ આયા રાતે જો. ખીલાય જોઈએ આપણે ખીલક નહીં. રાતે બતાવીશું ખીલશે ને એટલા બહુ બધા આવી ગયા બીજ. પેલું એ બીજ ક્યાં શું કહેવાય? પણ મોટું ઝાડ થઈ ગયું હતું કુંડામાં. કળીઓ. પણ હવે આને કેવું આવીશું? મોટું દેખ થઈ ગયું. એનો વાડામાં જ વાઈ દેવું પડશે મોડ પડ્યું બધું. ધ્રુવી તો કરા શીખા. સારું વાઈ દે એટલું તાન ફટાફટ. હા ચલો તાણ અને પછી ખાવું ભૂખ નહીં લાગે? ખાઈ લઈએ હા હેડો. આવી રીતે એક ગુલાબ હોય ને એને કલમ કરવાની, એના થોડી આમ અણી કાઢવાની અને અણી જે પાકમાં હોય ને ત્યાં આવી રીતે આમ ત્રોસમાં વાવવાનો એટલે ગુલાબ. ઉગી જાય. હા આવું ત્રોસમાં રાખવાનું. સીધું રાખ ને. સીધું ના રખાય. કેમ? ના ઉગો પે ત્રોસો તો ત્રોસો ઉગશે એ તો. તો વધુ નહીં એવું ફૂલ આવવું જોઈએ આપણે ખાલી. બહુ બધા વાઈ દઈશું. દાદા શું કરે જોઈને આવો. દાદા તો ખાવા બેસી ગયા. બજાર જઈને આવ્યા હમણાં જ. મમ્મીને આપણે જોઈએ. વાઈ તો હેડો તને ફટાફટ. હવે અમે વાઈ દઈએ ને તમે તમારું કામ કરો. હા હું તો જો ને મારો વિડીયો એડિટ કરું. આ ફરવા જઈને આવ્યા તો જોજો કરે આખો દિવસ. આ સીધું હોય કુંતું એ જેમ એમ તો નાખી દે નો બીજા સીધું કારણ કે આ ઉપર કડી રહી ને. આને વચ્ચો વચ્ચ આવી રીતે ત્રોસમાં વાવવાનું જો સે ત્રોસા રાખવાના એટલે જલ્દી ઉપર. જો ગાઈસ મારા ગુલાબનો પ્લાન્ટ રેડી થઈ ગયો છે. મને ફૂલ છોડનો બહુ જ શોખ છે. તો ચલો પાણી આપી દઈએ. અને આ સ્પેશિયલ હું ગામડે ગણવાડાથી માટી લઈને આવી હતી. તો બધા છોડ જુઓ કેટલા બધા છોડ બધા વાયા છે. મસ્ત મજાનું પાણી આપી દઈએ. ગુલાબના છોડ ઉભા છે તમે જોઈએ પછી બતાવતી રહીશ તમને વિડીયોમાં. જુઓ ગાઈસ મીરભાઈ તો સ્કૂલથી આવી ગયા. એક્ઝામ કેવી ગઈ? મજા આવી ગઈ. અને આયા ને એવા કુકર લઈને આયા મસ્ત પેપર ગયું. અને પોપકોર્ન ખાવા માંડ્યા. જુઓ પોપકોર્ન પાણી તો બતાવી દો. એવું હતું. મીરભાઈને ખબર હતી પણ મીરભાઈ એકલા કદી ના ખાય ને ફૂલ ફેમિલી સાથે ખાવાનું. તો જુઓ દાદા આવી ગયા છે બેઠા છે અહીંયા. મિહિરભાઈ શું કરી રહ્યા છે? મિહિરભાઈ સ્ટડી કરું છું કારણ કે એક્ઝામ ચાલુ થઈ ગઈ નહીં. અને અહીંયા મિહિરના પપ્પા લીલી તુવેરના ટોઠા બનાવવાના તો બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે વિડીયો બનાવવાના છીએ. અને આ ધ્રુવીબેન શું કરો છો? રોટી. ચલો બનાવીશું. કેવા બન્યા મિહિર તુવેર ટોઠા? મસ્ત બન્યા. અને આ જુઓ બધા જમવા બેસી ગયા. તુવેર ટોઠાની મોજ. આપણે અહીંયા બેસી ગયા. જુઓ તુવેર ટોઠા બહુ જ મસ્ત તુવેર ટોઠા બનાવ્યા છે. તો ચલો જમી લઈએ. તો ગાઈસ પાછું મેરને મૂકીને અમે જઈએ છીએ ગામડે, અમારા નણંદના ગામડે સુંઢિયા ગામ. તો ચલો તમને પણ લઈ જઈએ જોડે. મેરને બહુ મન થાય આવવાનું પણ એને એક્ઝામ ચાલે નહીં મેર. એક્ઝામના કારણે મેરભાઈ નહીં આવી શકતા. ચલો જઈએ આપણે. તો જુઓ મેરના પપ્પાએ રેડી થઈ ગયા છે અને દાદાએ રેડી થઈ ગયા છે. દાદાએ આવે જોડે તો હું દાદા અને મીરના પપ્પા ત્રણે જઈએ. મીરભાઈ આવું? આવા તો ઘણું મન થાય નહીં શું કરું. ચલો આપણે બે જઈએ. દાદા અને મીરના પપ્પા બે ગયા. દાદા કે સુરત સરકી ગમે તે કોક બનાવીને ખાઈ લેજો હો બે જણા. શાકભાજી લીધો કોઈ તમે ઘર? મી ટાટા. તો અમે વિસનગરથી આ રસ્તે વળી ગયા છીએ કારણ કે મેન રસ્તો બંધ છે એટલે આ રસ્તેથી જઈએ. જુઓ લગભગ 20 થી 25
કોસા ગમો થઈ આવી જશે કોસા ગોમમાં થઈને જઈએ છીએ શું જો અમે સુંઢિયા આવી ગયા ના જુઓ કૂતરો તો ભાળી નહીં હોય એ કરે ને મીના પપ્પા ડાન્સ કરાવું તો આવી ગયા છીએ અમે સુંઢિયા ચમ સર રાજીમાં મજામાં અમારા ઘેર આવ્યા છીએ કેમ છો મજામાં હા આયા મજામાં અમારા જીજાજી અને અમારા નણંદ તો કામ કરતા હશી અલે આપણા શું કરસ હા જેવી તબિયત ખબર પૂછવા આયા તબિયત સારી હો ગોલુ એટલે મામી શું કરો જો તમારથી દીવા તેમાં રોઈ મારા જોડે આવ્યો તો એવું જો બોલાય સર શું કરે છે કે મોબાઈલ જો અમાર વિડિયો જો તો ગાઈઝ અમે આવી ગયા છીએ સુંઢિયામાં અને અમારા નણંદ તો ભેંસો આગળ ત્યાં શું ચલો જઈએ જોઈએ મજામાં શું કરો હો જય શ્રી કૃષ્ણ આમાં તમારું મજા આવી જઈ હો યાત્રા મજા આવી હો અને ગુડી આવી ના ગુડી નહીં આવી કોઈ આવ્યું નહીં બે માંથી એકી તમે જવું કરી પરીક્ષાઓ ચાલસ મિહિર નહીં મિહિર નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો મજા મજામાં અમારા નણંદના દેરોણી બેટા હા હેપી બર્થડે આજે ગુડાનો બર્થડે છે તેને ગિફ્ટ આપીએ છીએ હેપી બર્થડે શું છે ગિફ્ટમાં ખોલજો ખોલો ખોલો હેપી બર્થડે ખોલો. તું ખોલ તું આમ ખોલ. નીચે મુકા ઊંચું કર ઊભી રહે હા હા યમ્મી યમ્મી બિસ્કિટ છે મોનેકો બિસ્કિટ ઝિગઝેગ બિસ્કિટ ખાઈ લો આવો ખાઈ લો તાર તો દાદાને બધા પેલા રૂમમાં વાતો કરો ને એ જુઓ જીજાજી લસણ કાપો છો કારણ કે તુવેર ટોઠા બનાવવાના હોય તુવેર ટોઠા બની રહેશ અને આપણે અહીંયા જો રોટલી બનાવીશું બહાર વાતાવરણ જો અંધારું બંધારું થઈ ગયું છે આપું મારો વિડીયો ઉતારશે નહીં આપું ગાઈ જો રોટલી બને છે અને રોટલી બને પછી તુવેર ટોઠા ને રોટલી પાવ ખાવાની તો ગામડાની મોજ છે ચલો ફટાફટ રોટલી બનાવીએ. અને અપુ બેન તો મારું વિડીયો શૂટિંગ ઉતારું અને વૈભવભાઈ આયા જુઓ પાછળ બતાવજો વૈભવભાઈ અહીં નાચે છે વૈભવ તો જો આ તો ચૂલા ઉપર તુવેર ટોઠા બને છે મસ્ત મજાના જુઓ પહેલાં ડુંગળીની ગ્રેવીને ફ્રાય કરી લીધી છે જુઓ ના એટલું બરોબર સરસ મજાની પહેલાં કરી નાખી ચલો આપણે બનાવીએ ફ્રાય કરવાની છે એકદમ ગોલ્ડન બ્રાઉન કરી નાખવાની ડુંગળી તો પહેલાં વઘારમાં તો તમાલપત્ર લાલ મરચાં આ બધું નાખી દીધું હતું જીરું ને બધું પછી ડુંગળી નાખી હતી તો હવે થોડી ગોલ્ડન બ્રાઉન થવા લાગી તો જો સરસ મજાનું થઈ ગઈ છે હવે ડુંગળી ચલો હવે બીજું એડ કરીએ શું કરીએ છીએ જોતા રહો વિડીયો જો એકદમ લાલ થઈ ગઈ હવે તેમાં લસણ એડ કરીશું જેટલી તુવેર હોય એટલું લસણ લઈ લેવાનું જુઓ પેલા એના પર જવા દો ગેસ ઉપર હવે દાજે એટલે એના ગેસ ઉપર ટ્રાન્સફર કરીએ ચલો તો જો આમાં મસાલો તૈયાર થાય હળદર મરચું મીઠું બધું લઈ લીધું છે અને તુવેરોને જો અહીંયા લાવી દીધી ગેસ ઉપર ચૂલા ઉપર બળતી હતી એટલે હવે જો આ મસાલાને ભેગું થોડો ચણાનો લોટ નાખી દીધો છે આજે અલગ સ્ટાઇલની તુવેરો છે તમે તેને બનાવો તો જો હવે ટામેટાની ગ્રેવી એડ થઈ છે લસણ પણ મસ્ત મજાનું ચડી ગયું છે જો આપણે આ બધો કોરો મસાલો નાખી દીધો છે ટામેટા પણ સરસ ચડી ગયા પછી આ બધું નાખ્યું હવે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે જો એમાં થોડું પાણી એડ કર્યું તો જો સરસ તુવેર ટોઠા હવે રેડી થઈ ગયા હવે તુવેર ખાલી એડ કરવાની છે મસ્ત મસાલો રેડી થઈ ગયો જો હવે ગોળ એડ કર્યો એમાં ખટાશ ને ગળ પણ બે નાખવાનું ગોળ વગડે એટલે આપણે એમાં લીંબુ એડ કરીશું
જુઓ ખાલી મસાલો જુઓ. હવે આપણે તેમાં લીંબુ એડ કરીશું. જુઓ લીંબુનો રસ કાઢી લઈએ. ચલો લીંબુનો રસ એડ કરી દઈએ હવે. હવે લાસ્ટમાં એકલી તુવેરો એડ કરવાની બાકી છે. તો જુઓ લાસ્ટમાં તુવેરો એડ થઈ જઈશ. હવે એને બરાબર મિક્સ કરી લઈએ. લો તો આપણા સ્વાદિષ્ટ તુવેર ટોઠા રેડી થઈ ગયા છે. તો હવે કોથમીરથી તેને સજાઈ દઈશું તુવેરોને. જુઓ તો જુઓ ગાઈસ તુવેર ટોઠા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને હવે જો એને બ્રેડ જોડે રોટલી જોડે ખાઈ લઈશું. ચલો તો જો હોય તો બધા જમવા બેસી ગયા. અને હોય તો આપવું છે ને બીવડાવે ગરોડીથી. બતા તાર ગરોડી બતાવજો. ઓ બાપરે આવું ના રમાય. પૈયાને બીવડાય.